નમસ્કાર મિત્રો, ગયા વિડીયોઝમાં આપણે ઇન્ટરનલ અને એક્સટર્નલ ફોલ્ટ્સ વિશે વાત કરી હતી. આગળના વિડીયોમાં એક્સટર્નલ ફોલ્ટ્સ વિશે વાત કરી હતી, ત્યાર પછીના વિડીયોમાં આપણે ઇન્ટરનલ ફોલ્ટ્સ વિશે વાત કરી હતી. તો હવે આપણે જોઈએ ઇફેક્ટ ઓફ ઓવર વોલ્ટેજ. ઓવર વોલ્ટેજની ઇફેક્ટ શું છે? ઓવર વોલ્ટેજ થાય છે તેના કારણે શું શું અસર થઈ શકે છે? તો ઓવર વોલ્ટેજ આપણે જોયું હતું બે વસ્તુના લીધે થાય છે. એક તો એક્સટર્નલ ફોલ્ટ્સના લીધે અથવા તો એક્સટર્નલ ઓવર વોલ્ટેજના લીધે, અને બીજું ઇન્ટરનલ ઓવર વોલ્ટેજના લીધે. બરાબર, અંદર જે ઓવર વોલ્ટેજમાં વધારો થાય છે એના લીધે શું શું થાય છે. બરાબર, તો સામાન્ય રીતે જો ઓવર વોલ્ટેજની વાત કરીએ, એમાં જો એક્સટર્નલ જે આપણી પાસે ફોલ્ટ્સ જે હતા એની વાત કરીએ, બરાબર, તો એના લીધે શું થઈ શકે? તો કે જે સ્ટ્રોક આવે છે, બરાબર, સ્ટ્રોકના કારણે જે કંડક્ટર છે, બરાબર, એના પર ઇફેક્ટ આવે છે. અને કંડક્ટર પર ઇફેક્ટ આવે અને બસ બંને દિશામાં જો ટ્રાવેલિંગ વેવ્સ એને મૂવ થાય તો શું થાય? તો કે ઇન્સ્યુલેટરને નુકસાન થાય, એટલે કે ઇન્સ્યુલેટરને બ્રેક કરી દે છે સૌથી પહેલાં તો. બીજું શું કરે? તો કે જો ટ્રાન્સફોર્મર કે જનરેટિંગ સ્ટેશન ઉપર જો લાઇટિંગ સ્ટ્રોક આવ્યો હોય તો શું થાય? તો કે એના કારણે તમારું જે ઇન્સ્યુલેશન છે ટ્રાન્સફોર્મર કે જનરેટરનું, એને નુકસાન થઈ શકે છે, એને ખરાબ થઈ શકે છે. બે વાઇન્ડિંગ વચ્ચે ઓવર વોલ્ટેજ થયો હોય, બરાબર, આર્ક પેદા થાય છે, તો એના લીધે પછી આર્કનું મેન્ટેનન્સ કરવું પડે છે, અથવા તો એ શોર્ટ સર્કિટ થઈ જાય છે. ત્રીજી વસ્તુ જો વાત કરીએ તો આર્કને લીધે શું થાય છે? તો કે આર્કને લીધે ઓસિલેશન પેદા થાય છે. આથી લાઈન તમારી જે છે, બરાબર, અથવા એની સાથે જોડેલા ઇક્વિપમેન્ટ છે એને નુકસાન થાય છે. તો આ બધા એક્સટર્નલ ફોર્સના લીધે તમારું, અથવા તો ઇનડાયરેક્ટ સ્ટ્રોકના લીધે આ બધું થાય છે. બરાબર, બીજી વાત કરીએ તો કે લાઇટનિંગ સ્ટ્રોક, જે તમારું જે લાઇટનિંગ છે, બરાબર, એની ઓવર વોલ્ટેજની બીજી વાત શું છે? તો કે એની અંદર આપણે મેગ્નિટ્યુડમાં જે ઇન્ટરનલ ફોલ્ટ થાય છે તો એની અંદર શું થઈ શકે છે? તો કે મેગ્નિટ્યુડમાં વધારો થવાને લીધે તકલીફ થાય છે. બરાબર, ત્યારે એનું આજુબાજુના જે ઇક્વિપમેન્ટ હોય જેની સાથે જોડેલા હોય એનું ઇન્સ્યુલેશન બ્રેક થાય છે, ઇન્સ્યુલેશન પંચર થઈ જાય છે, અને આના લીધે શોર્ટ સર્કિટ થવાની શક્યતાઓ રહે છે. બરાબર, હીટિંગ વધી જાય છે. આ બધા ઓવર વોલ્ટેજને, જે આપણા ઓવર વોલ્ટેજ આપણા છે, બરાબર, ઇનડાયરેક્ટ કે ડાયરેક્ટ સ્ટ્રોકને લીધે, અથવા તો એક્સટર્નલ ઇન્ટરનલ સ્ટ્રોકને લીધે. બરાબર, તો આ બધાને લીધે આ નુકસાન થઈ શકે છે. તો આપણે લાઇટનિંગ સ્ટ્રોકથી એનું પ્રોટેક્શન કરવું જરૂરી છે. ખાસ તો ઇન્ટરનલ ફોલ્ટ્સની પણ વાત કરશું ને એક્સટર્નલ ફોલ્ટ્સની પણ વાત કરશું. તો સૌથી પહેલાં વાત કરીએ આપણે તો કે લાઇટનિંગ સ્ટ્રોકથી મારે, અથવા તો લાઇટનિંગ સામે મારે પ્રોટેક્શન કરવું છે. તો કઈ રીતે પ્રોટેક્શન કરવું? પ્રોટેક્શન અગેન લાઇટનિંગ. બરાબર, લાઇટનિંગ નું મારે પ્રોટેક્શન કરવું છે. બરાબર, તો કઈ રીતે થશે? તો કે પ્રોટેક્શન અગેન લાઇટનિંગ સ્ટ્રોક, તો એની અંદર શું છે? તો કે કાં તો અર્થિંગ સ્કીનનો યુઝ કરવું અને કાં તો ગ્રાઉન્ડ વાયરનો યુઝ કરવું. બરાબર, તો એક તો પ્રોટેક્શન આ રીતે થઈ શકશે. બીજું, પ્રોટેક્શન અગેન ટ્રાવેલિંગ વેવ્સ. ટ્રાવેલિંગ વેવ્સ એટલે જે મૂવ થાય છે, મારી ટ્રાન્સમિશન લાઇન જે છે એની અંદર ટ્રાવેલિંગ વેવ્સ મૂવ થાય છે. આપણે વાત કરી હતી જ્યારે ટ્રાવેલિંગ વેવ્સની, ત્યારે શું હતું? તો કે વાદળ છે એ ડાયરેક્ટ એના પર ટ્રાન્સમિશન લાઇન પર નથી પડતું, પણ શું થાય છે? આગળ પવનના કારણે મૂવ થઈ જાય છે. તો મૂવ થવાને લીધે જે મારી ટ્રાન્સમિશન લાઇનની અંદર જે કમ્પોનન્ટ જે હોય છે, બરાબર, અથવા તો જે ચાર્જીસ હોય છે એ મૂવ થાય છે, ટ્રાવેલિંગ વેવ્સ તરીકે મૂવ થાય છે અને છેડા પર આવે છે. હવે જ્યારે છેડા પર આવે છે ત્યારે ઓવર વોલ્ટેજ થાય છે. તો આ કઈ રીતે આપણે નિવારી શકાય? આ બધી જ આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ અર્થિંગ સ્કીનની. તો કે અર્થિંગ સ્કીન એટલે શું? સિમ્પલ, અર્થિંગ સ્કીન એટલે બીજું કાંઈ જ નહીં કે ફોર એક્ઝામ્પલ કોઈ પાવર સ્ટેશન છે, બરાબર, અથવા સબ સ્ટેશન છે, તેમાં ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ લાઇટિંગ સ્ટ્રોકની સામે મારે રક્ષણ આપવું પડે. કઈ રીતે? તો કે એમાં હું અર્થિંગ સ્કીનનો ઉપયોગ કરું. તો આના માટે મારે શું કરવું પડે? તો કે આના માટે કોપર કંડક્ટરની જાળી મારે બનાવવી પડે, અથવા તો જાળી બનાવી અને ઇક્વિપમેન્ટ ઉપર એને રાખવામાં આવે. અને આ જે જાળી છે, બરાબર, એને શું કહેવામાં આવે? તો કે એને સ્ક્રીન કહેવામાં આવે, અથવા તો બીજા શબ્દોમાં કહું તો એને શિલ્ડ કહેવામાં આવે. બરાબર, આ સ્ક્રીનને બે જગ્યાએથી અર્થ કરવામાં આવે છે. બરાબર, એને બંને જગ્યાએથી અર્થ કરી દેવામાં આવે છે. એટલે હવે જ્યારે શું થશે? લાઇટનિંગ સ્ટ્રોક પડે તો ક્યાં પડે પહેલાં? તો કે એ સ્ક્રીન પર પડે, અને સ્ક્રીન પર પડે તો મારું ઇક્વિપમેન્ટ છે એ બચી જાય. એટલે કે વીજળી છે ડાયરેક્ટ પહેલાં ક્યાં પડે? તો કે એની સ્ક્રીન પર પડે. અર્થિંગ સ્ક્રીન પર પડે તો એ સ્ક્રીન તમારી સીધી સીધી અર્થ થયેલી હોય તો વીજળી કદાચ પડી પણ હોય તો વીજળી ક્યાં પડે? સીધી સીધી સ્ક્રીન ઉપર, ત્યાંથી ગ્રાઉન્ડ થઈ જાય, એટલે આપણે ઇક્વિપમેન્ટને નુકસાન થાય નહીં. બરાબર, તો એક આ વસ્તુ થઈ શકે. બીજું જો મારે કરવું હોય તો ગ્રાઉન્ડ વાયરનો યુઝ કરવો પડે.
બરાબર. એની આપણે વાત કરશું થોડી ગ્રાઉન્ડ વાયરની. બરાબર, આપણે એક તો વાત કરી કે સ્ક્રીનિંગ કરવાનું. બરાબર, બીજું શું કરી શકાય તો ગ્રાઉન્ડ વાયર કરી શકાય. કઈ રીતે તો કે ફોર એક્ઝામ્પલ ક્લાઉડ છે એ તો ટ્રાન્સમિશન લાઇનનું નુકસાન કરવાનું છે એક્સટર્નલ ફોલ્ટ્સના લીધે. બરાબર, તો શું થશે તો કે એક મારે શું કરવું પડે, બંને બાજુ ગ્રાઉન્ડિંગ કરી દેવું પડે. ગ્રાઉન્ડિંગ કરું તો શું થાય તો ગ્રાઉન્ડિંગ કરવા માટે મારે શું કરવું પડે તો કે ટ્રાન્સમિશન લાઇનની સાથે જ બીજો એક વાયર મારે દોડાવવો પડે. જેટલી ટ્રાન્સમિશન લાઇન લાંબી હોય એટલા જ પ્રમાણમાં મારે બીજા બે ઓવરહેડ વાયર દોડાવવો પડે. આમાં એક બતાવેલો છે હકીકત બે વાયર દોડાવવો પડે અથવા તો એની સાથે વાયર દોડાવવો પડે, એક કે બે વાયર. એનાથી થાય શું, અને આ જે ગ્રાઉન્ડિંગ વાયર છે ને એનો રેઝિસ્ટન્સ મારા મેઇન ટ્રાન્સમિશન લાઇનના રેઝિસ્ટન્સ કરતાં કેવો હશે, હંમેશા ઓછો હશે. જેથી કરીને જ્યારે લાઇટનિંગ સ્ટ્રોક આવે તો લાઇટનિંગ સ્ટ્રોકના કારણે સૌથી પહેલાં જ્યાં ઓછો રેઝિસ્ટન્સ હોય ત્યાં કરંટ પહેલાં જવાની ટ્રાય કરે. દેટ ઇઝ વાય ગ્રાઉન્ડિંગ વાયરમાં મારો રેઝિસ્ટન્સ અથવા તો જે સ્ટ્રોક છે આવશે, કરંટનો ફ્લો થશે, વોલ્ટેજ હશે. બરાબર, અને એ ગ્રાઉન્ડ ડાયરેક્ટ થઈ જશે. આના કારણે મારી ટ્રાન્સમિશન લાઇનને નુકસાન જશે નહીં. બરાબર, તો બીજી રીતે ગ્રાઉન્ડ વાયરનો યુઝ કરીને પણ શું કરી શકાય, એક્સટર્નલ ફોલ્ટથી આપણે બચી શકીએ. બરાબર, લાઇટનિંગ સ્ટ્રોકથી આપણે બચી શકીએ. બરાબર, તો આ જે મારી પાસે કંડક્ટર છે અથવા તો મારે ગ્રાઉન્ડિંગ કરવું હોય તો કઈ કઈ વસ્તુની જાળવણી રાખવી પડે, કઈ કઈ વસ્તુનું મારે ધ્યાન રાખવું પડે. તો સૌથી પહેલાં ટાવર જે છે બરાબર એનો ફૂટિંગ રેઝિસ્ટન્સ કેવો હોવો જોઈએ, હંમેશા ઓછો હોવો જોઈએ. આ ફૂટિંગ રેઝિસ્ટન્સ છે કેવો હોવો જોઈએ, એ ઓછો હોવો જોઈએ. જેથી કરીને તરત જ તમારું જે લાઇટનિંગ સ્ટ્રોક છે ગ્રાઉન્ડ થઈ જાય. બરાબર, ગ્રાઉન્ડિંગ વાયર કેવો હોવો જોઈએ તો કે નોન કોરોઝિવ હોવો જોઈએ, એનો ખવાણ થાય એવો હોવો જોઈએ નહીં. બરાબર, લાઇન કંડક્ટર અને ટાવર તમારા જે છે બરાબર, અથવા તો જે લાઇન કંડક્ટર અને અર્થ જે છે એના વચ્ચે પૂરેપૂરું ક્લિયરન્સ હોવું જોઈએ. બરાબર, એ બંને વચ્ચે જગ્યા હોવી જોઈએ, ક્લિયરન્સ હોવું જોઈએ, જેથી કરીને શોર્ટ થવાની શક્યતાઓ રહે નહીં. ગ્રાઉન્ડ વાયર છે બરાબર અને લાઇન કંડક્ટર છે એ બે વચ્ચે તો પૂરતું ક્લિયરન્સ હોવું જોઈએ, પણ એ બે વચ્ચેનો એંગલ કંઈક નક્કી થવો જોઈએ. એંગલ લગભગ એપ્રોક્સિમેટલી 30 ડિગ્રીઝ જેવો હોય છે. બરાબર, એનાથી વધારે હોવો જોઈએ નહીં. બરાબર, તો આ બધી વસ્તુની જાણકારી હોવી જોઈએ અને રાખવી જોઈએ. બરાબર, જેથી કરીને તમારું પ્રોપર ગ્રાઉન્ડિંગ થઈ શકે ને જ્યારે લાઇટનિંગ રેઝિસ્ટન્સ આવ્યો હોય બરાબર ત્યારે પણ એનું ગ્રાઉન્ડિંગ થઈ શકે. તો ગ્રાઉન્ડિંગ વાયર જે છે એના કંઈક ફાયદા ગેરફાયદા છે, શું છે, અથવા એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ છે, શું છે આપણે જોઈએ. તો કે ઇટ પ્રોવાઇડ્સ કન્સિડરેબલ પ્રોટેક્શન અગેન્સ્ટ ધ ડાયરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોક. બરાબર, ઓન ટ્રાન્સમિશન લાઇનને બહુ સારું એવું પ્રોટેક્શન આપી શકે છે. બરાબર, ઓકે. બીજી વાત કરીએ, ઇટ પ્રોવાઇડ અ સર્ટેન અમાઉન્ટ ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ અગેન્સ્ટ એક્સટર્નલ ફિલ્ડ. એક્સટર્નલ ફિલ્ડને લીધે જે આપણે કંઈક જે લાઇટનિંગ સ્ટ્રોક થવાની શક્યતા હતી મેં તમને કીધું હતું, એ નીચે એક્સટર્નલ ફિલ્ડ ક્રિએટ થાય. બરાબર, તો એક્સટર્નલ ફિલ્ડને લીધે શું થઈ શકે તો કે કંઈક લાઇટનિંગ સ્ટ્રોક થઈ શકે, તો એની સામે પ્રોવાઈડ સર્ટેન અમાઉન્ટ ઓફ પ્રોટેક્શન. બરાબર, ઇલેક્ટ્રોસ્ટેટિકને લીધે શિલ્ડિંગ કરી દે છે. બરાબર, તો એના લીધે પણ સારું પ્રોટેક્શન આપે છે. એટલે કે ગ્રાઉન્ડ જે છે બરાબર ત્યાંથી પછી બહાર જ નથી નીકળતો એવું કહી શકાય. પણ ડિસએડવાન્ટેજની વાત કરીએ તો એડિશનલ કોસ્ટ છે એની બહુ વધારે છે. બરાબર, એક તો એની કોસ્ટ બહુ વધારે છે, બીજું દેર ઇઝ અ પોસિબિલિટી ઓફ ઇટ્સ બ્રેકિંગ એન્ડ ફોલિંગ એક્રોસ ધ લાઇન કંડક્ટર. આવી પોસિબિલિટી પણ રહે છે, પોસિબિલિટી છે કે ભાઈ બ્રેકિંગ થઈ શકે, ફોલિંગ થઈ શકે. કોની ઉપર તો કે ડાયરેક્ટ લાઇન કંડક્ટર ઉપર. ધેર બાય કોઝ ઓફ શોર્ટ સર્કિટ ફોલ્ટ, તો પછી શોર્ટ સર્કિટ ફોલ્ટ થઈ શકે. બંનેમાં જો કોમન થઈ જાય તો શું થાય, અર્થ વાયર તમારો છે બરાબર એ તૂટી પડે અને તૂટીને એવું પણ બને કે શોર્ટ સર્કિટ થઈ શકે. તો એની સ્ટ્રેન્થ એક સારી હોવી જોઈએ. બરાબર, એ એક એનો ગુણધર્મ એનામાં હોવો જોઈએ, એની સ્ટ્રેન્થ સારી હોવી જોઈએ. બરાબર, ગ્રાઉન્ડ ફોલ્ટ્સની. તો આ રીતે આપણે બે રીતે પ્રોટેક્શનથી બચી શકાય. બરાબર, અથવા તો શું થઈ શકે તો કે પ્રોટેક્શન થઈ શકે, પ્રોટેક્શન અગેન્સ્ટ લાઇટનિંગ સ્ટ્રોક. બરાબર, જો બહારથી ફોલ્ટ આવતો હોય ઉપરથી તો લાઇટનિંગ સ્ટ્રોકમાં બે રીતે આપણે પ્રોટેક્શન કરી શકાય, અર્થિંગ સ્કિનિંગથી અને બીજું ગ્રાઉન્ડ વાયરથી. હવે વાત કરીએ આપણે ટ્રાવેલિંગ વેવ્સની, આપણે આગળ વાત કરશું. બરાબર, જો મારે ટ્રાવેલિંગ વેવ્સ સામે પ્રોટેક્શન કરવું હોય બરાબર તો મારે શું કરવું જોઈએ તો કે ટ્રાવેલિંગના જે વેવ્સ છે એ કઈ રીતે પહેલાં તો ક્રિએટ થાય છે હજુ એકવાર આપણે વ્યવસ્થિત સમજી લઈએ. તો કે પીક વોલ્ટેજ તમારા ક્રિએટ થશે તો લાઇટનિંગ સ્ટ્રોક તમારો જે છે પેદા થશે. એના લીધે શું થશે તો કે વાઇન્ડિંગ ફ્લેશ ઓવર થઈ જશે, ઇન્સ્યુલેશનને નુકસાન જશે. બરાબર, સ્ટીપ વેવ ફ્રન્ટ્સને લીધે વાઇન્ડિંગ તમારા જે છે બરાબર એનામાં ઇન્ટરનલ ફોલ્ટ્સ આવશે. બરાબર, ફ્લેશ ઓવર થશે એટલે કે શોર્ટ થઈ જશે. બરાબર, ઇક્વિપમેન્ટનું તમારા બાહ્ય ટર્મિનલ પર
ફ્લેશ ઓવર થઈ શકશે, બરાબર. ઇન્ટરનલ તમારે ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ હોય એનો જે બહારના ટર્મિનલ હોય જ્યાં આપણે શું કરેલું હોય તો કે શોલ્ડરિંગ કરેલું હોય અથવા તો બીજું કહીએ તો નટ બોલ્ટ્સથી એને જે આપણા કોન્ટેક્ટ છે એને બંધ કરેલા હોય, બરાબર. તો ત્યારે ત્યાં પણ ફ્લેશ ઓવર થવાની શક્યતા છે. સ્ટીપ વેવ ફ્રન્ટ્સને લીધે રેઝોનન્સ થાય છે, એ પણ થવાની શક્યતા છે. તો એના લીધે હાઈ વોલ્ટેજ ક્રિએટ થઈ જશે. તો આ બધું ટ્રાવેલિંગ વેવ્સ એટલે કે આપણી સર્કિટમાં જ થાય છે. આપણે બહુ આગળ જોયું હતું, બરાબર. ટ્રાવેલિંગ વેવ્સની પણ વાત કરી હતી, બરાબર. આ ટ્રાવેલિંગ વેવ્સ કેના કારણે તો કે વાદળું આગળ જતું રહે, બરાબર. મારું જે ક્લાઉડ છે આગળ જતું રહે પવનના લીધે, તો આ ચાર્જ ફ્રી થઈ જાય ને આના લીધે ટ્રાવેલિંગ વેવ્સ ક્રિએટ થઈ શકે. અથવા તો જ્યારે સ્વિચિંગ કરીએ ત્યારે પણ ટ્રાવેલિંગ વેવ્સ થઈ શકે, બરાબર. અત્યારે આપણે વાત આની કરીએ છીએ, બરાબર. તો ત્યારે શું થશે તો કે ત્યારે થશે આપણે યુઝ આનો કંઈક કરવો પડશે. શું કરવું પડશે? આનો યુઝ કરવો પડશે. આ બધાથી બચવા માટે આનો યુઝ કરવો પડશે, બરાબર. તો એ છે શું તો કે એ લાઇટનિંગ એરેસ્ટર છે. આને આપણે લાઇટનિંગ એરેસ્ટરથી દર્શાવવામાં આવે છે. આ બધી ટ્રાવેલિંગ વેવ્સથી પ્રોટેક્શન કરવા માટે આપણે લાઇટનિંગ એરેસ્ટરનો યુઝ કરવામાં આવે છે. ડન. લાઇટનિંગ એરેસ્ટર એટલે, અથવા તો એને બીજા શબ્દોમાં કહેવું તો કહી શકાય સર્જ ડાયવર્ટર, જે સર્જને ડાયવર્ટ કરે છે. લાઇટનિંગ એરેસ્ટર એટલે પ્રોટેક્શન કરે છે, એરેસ્ટ કરે છે. કંઈક લાઇટનિંગ છે ને એરેસ્ટ કરે છે, એટલા માટે નામ છે લાઇટનિંગ એરેસ્ટર. અને બીજા શબ્દોમાં કહેવું હોય તો સર્જ ડાયવર્ટર, બરાબર. આની અંદર સિમ્પલી બે ગેપ કરેલા હોય છે. બે કોઈ કંડક્ટર તમારી પાસે છે, બરાબર, એની વચ્ચે ગેપ કરેલો હોય છે અને તમારું પાવર સર્કિટ તો એની સાથે જોડેલું હોય છે તમારું લાઇટનિંગ એરેસ્ટર. નોન લિનિયર રજિસ્ટર મૂકેલો હોય છે, સ્પાર્ક ગેપ કરેલો હોય છે. અને બીજા શબ્દોમાં વાત કરીએ તો આ પૂરેપૂરા જે ઇક્વિપમેન્ટ છે એને શું કહી શકાય? લાઇટનિંગ એરેસ્ટર. તો થાય છે શું આની અંદર તો કે સામાન્ય સંજોગો જ્યારે હોય ને ત્યારે આ બે એર ગેપ છે એ બે વચ્ચે કોઈ કરંટનો ફ્લો થતો નથી, અથવા તો જે એની વચ્ચે જે એર છે એ બ્રેક થતી નથી. પરંતુ જ્યારે અમુક વોલ્ટેજ કરતાં વોલ્ટેજ વધી જાય છે, બરાબર, ત્યારે એની અંદર શું થાય છે તો કે ત્યારે એર ગેપ છે બ્રેકડાઉન થાય છે અને આર્ક પ્રોડ્યુસ થાય છે. આથી ડાયવર્ટર આપણું જે છે એ લો ઇમ્પિડન્સ પાથ આપે છે. આપણી પાસે સર્કિટ છે, બરાબર, તો સર્કિટમાં વેવ જતું નથી. આગળ જે સર્કિટ હશે એમાં વેવ જતું નથી. શું થાય છે? લો ઇમ્પિડન્સ પાથ અહીંયાથી પ્રોવાઈડ કરી દે છે. સ્પાર્ક આપણો બે ગેપ વચ્ચેનું જે સ્પાર્કિંગ છે એ શું થાય છે? જે એર છે બ્રેકડાઉન થઈ જાય છે અને સ્પાર્ક અહીંયા થાય છે બે ગેપ વચ્ચે. આ સ્પાર્ક થવાને લીધે શું થાય છે તો કે કરંટ બધો આમાંથી ફ્લો થઈ જાય છે, બરાબર. લો રેઝિસ્ટન્સ પાથ અથવા લો ઇમ્પિડન્સ પાથ પ્રોવાઈડ કરે છે. આથી લાઇન પરનો જે વોલ્ટેજ છે અથવા વધારાનો જે ચાર્જ છે શું થઈ જાય છે? ડાયરેક્ટ ગ્રાઉન્ડ થઈ જાય છે, બરાબર. પરંતુ ધ્યાન શું શું રાખવાની જરૂર છે તો કે જો વાત કરવામાં આવે તો નોર્મલ કન્ડિશનની અંદર, જો આની જે ફીચર્સની વાત કરવામાં આવે તો શું છે ફીચર્સ તો કે નોર્મલ કન્ડિશનની અંદર સામાન્ય સંજોગોમાં ડાયવર્ટર છે, બરાબર, એ એર બ્રેક કરતું હોવું જોઈએ નહીં, બરાબર. નો કરંટ વિલ બી ફ્લો થ્રુ એર ગેપ. એર ગેપમાંથી કરંટ ફ્લો થવો જોઈએ નહીં નોર્મલ કન્ડિશનની અંદર, બરાબર. અને નોન કન્ડક્ટિવ તરીકે અથવા તો રેઝિસ્ટિવ તરીકે કામ કરવું જોઈએ અથવા તો ઇન્સ્યુલેશન તરીકે કામ કરવું જોઈએ, બરાબર. ઓન ધ અકરન્સ ઓફ ધ ઓવર વોલ્ટેજ, જ્યારે ઓવર વોલ્ટેજ થાય છે ત્યારે ધ એર ઇન્સ્યુલેશન એક્રોસ ધ ગેપ બ્રેક, બરાબર. ત્યારે એરનું જે ઇન્સ્યુલેશન છે બ્રેક થવું જોઈએ અને કરંટનો ફ્લો થવો જોઈએ, તો આર્ક જે છે તમારી ફોર્મ થવી જોઈએ, ક્રિએટ થવી જોઈએ, બરાબર. તો જ મારો જે વધારાનો વોલ્ટેજ છે ગ્રાઉન્ડ થશે. ઇન ધીસ વે ધ એક્સેસ ચાર્જ ઓન ધ લાઇન ડ્યુ ટુ ધ સર્જ ઇઝ હાર્મલેસલી કન્ડક્ટેડ થ્રુ ધ એરેસ્ટર. કોઈ પણ નુકસાન કર્યા વગર એરેસ્ટરની અંદરથી કરંટનો ફ્લો થઈ જવો જોઈએ અથવા તો વધારાનો જે સર્જ જે છે એનો ફ્લો થઈ જવો જોઈએ. આવું એનું કન્ડિશન હોવી જોઈએ. નેક્સ્ટ વાત કરીએ એઝ ધ ગેપ સ્પાર્ક ઓવર ડ્યુ ટુ ઓવર વોલ્ટેજ. ગેપ સ્પાર્ક ઓવર વોલ્ટેજના લીધે હોય then the arc would be a short circuited. આર્ક આપણી કેવી હોવી જોઈએ તો કે શોર્ટ સર્કિટ હોવી જોઈએ, એટલે આર્ક હોવી જ જોઈએ, બરાબર, ઓન ધ પાવર સિસ્ટમ એન્ડ may cause the power flow current in the arrestor. તો કરંટની અંદર શું થવું જોઈએ? એરેસ્ટરની અંદર શું થવું જોઈએ? કરંટનો ફ્લો થવો જોઈએ. સ્પાર્ક મારો જે છે શું થવું જોઈએ? શોર્ટ સર્કિટ થવું જોઈએ. Then next, since the characteristic of the resistor is to offer high resistance, એની કેરેક્ટરિસ્ટિક હાઈ રેઝિસ્ટન્સની હોવી જોઈએ, ટુ હાઈ વોલ્ટેજ ઓર કરંટ ઇટ પ્રિવેન્ટ્સ ધ ઇફેક્ટ ઓફ શોર્ટ સર્કિટ. એટલે એની બે કેરેક્ટરિસ્ટિક હોવી જોઈએ. નોર્મલ કન્ડિશનની અંદર એની કેરેક્ટરિસ્ટિક કેવી હોવી જોઈએ તો કે રેઝિસ્ટન્સની હોવી જોઈએ
બરાબર. નોર્મલ કન્ડિશનની અંદર રેઝિસ્ટન્સ એનો હાઈ હોવો જોઈએ. જ્યારે હાઈ વોલ્ટેજ ક્રિએટ થાય છે ત્યારે એ શોર્ટ સર્કિટ તરીકે કામ કરવું જોઈએ, અથવા તો એનો રેઝિસ્ટન્સ લો હોવો જોઈએ, વેરી લો હોવો જોઈએ. આ બે કન્ડિશનમાં કામ કરતું હોવું જોઈએ. અને છેલ્લી વાત, આફ્ટર ધ સર્જ, જ્યારે સર્જ પૂરો થાય બરાબર, ત્યારે રજિસ્ટર ઓફ, ત્યારે જે આપણો જે પાથ છે એ કેવું કામ કરવું જોઈએ, પાછું હાઈ રેઝિસ્ટન્સ તરીકે કામ કરવું જોઈએ, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો નોન કન્ડક્ટિંગ તરીકે કામ કરવું જોઈએ. બરાબર. આ આપણા પ્રોટેક્શન અગેન્સ્ટ ટ્રાવેલિંગ વેવ્સનું જે આપણું લાઇટનિંગ એરેસ્ટર છે એના આટલા ફીચર્સ હોવા જોઈએ, આ પ્રમાણે કામ કરતું હોવું જોઈએ. બરાબર. આ એને કેરેક્ટરિસ્ટિક્સ છે. બરાબર, અથવા તો એના ફીચર્સ છે. નેક્સ્ટ આપણે વાત કરશું નેક્સ્ટ વિડીયોમાં આપણે ટાઈપ્સ ઓફ લાઇટનિંગ એરેસ્ટર. થેન્ક યુ.